અમદાવાદમાં ધોરણ 10ના વિદ્યાર્થીએ વિદ્યાર્થીનીને માર્યો માર. ધોરણ 6ની વિદ્યાર્થીનીને મારતા ડીઓમાં ફરિયાદ થઈ છે. સ્કૂલ બસમાં બેસવા બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો. જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે. 2 દિવસમાં તપાસનો રિપોર્ટ સોંપવા માટે સૂચના આપવામાં આવી છે. ઈસનપુરની વેદાંત સ્કૂલના વિદ્યાર્થીઓ વચ્ચે આ સમગ્ર વિવાદ સર્જાયો હતો અને ત્યારબાદ હવે તપાસના આદેશ છે તે આપવામાં આવ્યા છે. અમદાવાદમાં ધોરણ 10ના વિદ્યાર્થીએ વિદ્યાર્થીનીને માર મારવાની ઘટના સામે આવી છે. ધોરણ 6ની વિદ્યાર્થીનીને માર મારતા હવે ડીઓમાં ફરિયાદ થઈ છે. સ્કૂલ બસમાં બેસવા બાબતે બંને વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થયો હતો. જિલ્લા શિક્ષણ અધિકારીએ આ સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે અને 2 દિવસમાં તપાસ કરી રિપોર્ટ સોંપવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે ઈસનપુરની આ વેદાંત સ્કૂલના વિદ્યાર્થીઓ વચ્ચે વિવાદ સર્જાયો હતો. સ્કૂલ બસમાં બેસવાને લઈને બંને વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થતા સમગ્ર વિવાદ છે તે સર્જાયો. વિદ્યાર્થીએ વિદ્યાર્થીનીને માર મારતા આ સમગ્ર મામલો છે તે હવે ડીઓ ખાતે પહોંચ્યો છે અને હવે સમગ્ર મામલે તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે. સ્કૂલ બસમાં બેસવા બાબતે હવે આ ઝઘડો છે તે વિવાદનું કારણ બન્યો છે. વિદ્યાર્થીએ વિદ્યાર્થીનીને માર મારતા સમગ્ર મામલો ડીઓમાં પહોંચ્યો છે અને હાલ તો સમગ્ર મામલે તપાસના આદેશ છે તે આપવામાં આવ્યા છે. 2 દિવસમાં આ તપાસનો રિપોર્ટ સોંપવા માટે પણ સૂચના આપવામાં આવી છે. ઈસનપુરની વેદાંત સ્કૂલના વિદ્યાર્થીઓ વચ્ચે આ વિવાદ છે તે સર્જાયો હતો. સ્કૂલ બસમાં બેસવા બાબતે બંને વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થયો હતો. સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ પણ આપ્યા છે અને આ 2 દિવસમાં તપાસ પૂર્ણ કરીને રિપોર્ટ સોંપવા માટે સૂચના આપવામાં આવી છે.